દર્શક મિત્રો, આજે વિક્રમ સંવત 2082 અને હું આપને લાવ્યો છું વાંઢા તીર્થધામે. અને આજે અહીં અમારા ઉમિયા માતાજી કુળદેવીનો 81મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે નિમિત્તે આજે આપ જુઓ છો તો ભાવિકોની ભીડ ઉમટી છે. તે દરમિયાન હું આપને લાવ્યો છું રસોડા વિભાગમાં. અને છેલ્લા 2 દિવસથી અષ્ટમી અને આજે નવમી 2 દિવસથી અહીં સ્વયંસેવકો અને રસોડા સમિતિની ટીમ કન્વીનરો સાથે ફૂલ પૂરજોશમાં કાર્યરત છે. તો ચાલો મિત્રો, હું તમને મળાવું છું સમિતિના કન્વીનર શ્રીમાન વાલજીભાઈ વેલાણી સાથે, અને એમની પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ કે આ 2 દિવસ દરમિયાન કઈ કઈ રસોઈ બનાવી અને કેટલા કેટલા માણસો જમ્યા છે. તો વાલજીભાઈ, જય માતાજી. તો વાલજીભાઈ, કેટલા દિવસથી આ ચાલુ કર્યું છે? રસોડું આપણે 24 તારીખથી ચાલુ કર્યું. બરોબર. 24 તારીખના 500 માણસો જમ્યા. બરોબર. કાલે 25 તારીખના 1000 માણસ જમ્યા બપોરના. બરોબર. આજના 200 માણસ. બરોબર. 24ના કાલે 2250 બપોરના જમ્યા. બરોબર. આજના 1500. બરોબર. અને પછી વાલજીભાઈ, આજે કેટલાક માણસોનો આશરો છે? આજે લગભગ 11-12 હજાર માણસો જમશે. બરોબર છે. એવી અંદાજ છે અમારો. બરોબર. બરોબર. તો આજે આપણે રસોઈમાં શું શું બનાવ્યું છે? આજે ઘઉંના લાડુ છે. બરોબર. બટાકાનું શાક છે. બરોબર. પૂરી છે, ગાંઠિયા છે. બરોબર. દાળ ભાત, શાક, ભાત, છાશ ને ફરસાણ માટે ગાંઠિયા છે. અને આ મોટા જથ્થાને, મોટી જનસંખ્યાને આપણે પૂરું પાડવું હોય તો ફરસાણમાં ગાંઠિયા જ પૂરા કરી શકાય. બરોબર છે. તો તમે પ્રેમપૂર્વક જમાડવાના છો બધાને, ને કેટલી કેટલી સમિતિઓ કાર્યરત કરી છે પીરસવા માટે? પીરસવામાં 5 સમિતિ છે. બરોબર. પુરુષ વિભાગમાં અને મહિલા વિભાગમાં 5 સમિતિ બંને વિભાગમાં કાર્યરત કરી છે. અને દર્શક મિત્રો, હું આપને પછીથી બતાડીશ આ સમિતિનો ઇન્ટરવ્યૂ લઈને કે પુરુષ વિભાગમાં કઈ રીતે પીરસે છે અને કયા ગામની સેવા છે, તેમજ મહિલા વિભાગમાં પણ કઈ રીતે લાઈનમાં બેસાડી અને પીરસાવે છે, તેમજ કઈ કઈ લાઈન છે. તો વાલજીભાઈ, જો આપની રજામંદી હોય તો હું ત્યાં રસોડાનો વિડીયો લઈ લઉં. ઓકે, ધન્યવાદ, આભાર. આ જુઓ આપણા જૂના અને જાણીતા ભવન મહારાજ, અને એમના નેજા હેઠળ આજ દિવસ સુધી ક્યારે પણ રસોઈ ખૂટી નથી. માં અન્નપૂર્ણાના એમને આશીર્વાદ છે. મહારાજ, જય માતાજી. જય માતાજી. અહીં આવ્યો બરોબર? આવે એકદમ બરાબર. રસોઈ પાણી મળે થઈ ગયા કમ્પ્લીટ? રસોઈ પાણી થઈ ગયું અને પ્રસાદ ચાલુ થઈ ગયો. પ્રસાદ ચાલુ થઈ ગયો. વાહ વાહ, જય માતાજી, જય પરશુરામ. આ જુઓ મહારાજનો સ્ટાફ અત્યારે પૂરી વણી રહ્યો છે. આ બહેનો બધા પૂરી વણી રહ્યા છે. જય માતાજી. આ જુઓ મહારાજનો સ્ટાફ છે, બધા પૂરીઓ વણી રહ્યા છે. જય માતાજી. ભાતની તૈયારી થઈ રહી છે મહારાજના સ્ટાફ દ્વારા. જય માતાજી, જય માતાજી. ભલે. તે દરમિયાન જુઓ આ પૂરીઓ પણ તૈયાર થઈ રહી છે. જુઓ આ 2 તાવડા ઉપર પૂરીઓ થઈ રહી છે દર્શક મિત્રો. તે દરમિયાન જુઓ આપ સબ્જી છે. શું નામ છે સાહેબ આપનું? અજીતભાઈ. જુઓ એમના દ્વારા સબ્જી તૈયાર થઈ રહી છે. અને જુઓ આ કઢાઈયાની સાઈઝ જુઓ તમે કેટલી મોટી છે. આ કઢાઈયામાં તૈયાર થયેલી સબ્જી
ટુ મચ માણસો જમી શકશે. આપ જોવો છો દર્શક મિત્રો. અને એમનાથી પણ આ મોટું દાળનું તપેલું છે. અને એમના જુઓ મહારાજનો સ્ટાફ છે તૈયારી કરાવી રહ્યો છે દાળની. અને વિશાળ જથ્થામાં દાળ તૈયાર થઈ રહી છે. આપ જોઈ શકો છો. ધન્યવાદ, આભાર. આ મહારાજનો સ્ટાફ છે બધો. આ આપણા જૂના અને જાણીતા ભવન મહારાજના દીકરા કિશોર મહારાજ. કિશોર મહારાજ, જય માતાજી. મહારાજ, આજે કેટલાક માણસોની રસોઈ તૈયાર કરી છે? 15,000 માણસની રસોઈ તૈયાર કરી છે. અને મહારાજનું કહેવું છે કે 15,000 માણસો આવે ત્યાં સુધી કંઈ જ નહીં થાય, માણસો પ્રેમથી જમશે. ઓકે મહારાજ, ધન્યવાદ, આભાર.